તો મિત્રો 2 દી પહેલાં આપણો પ્લાન કેન્સલ થયો હતો એ આજે ફાઇનલી આપણો પાછો પ્લાન થઈ ગયો છે. તો મિત્રો અત્યારે આપણી સફર ચાલુ થઈ ગઈ છે અને તમે થોડુંક ગેસ કરી લેજો. મિત્રો અમે અચાનક જતા હતા તો અચાનકની હવા વહી ગઈ છે ટાયરમાં. મિત્રો ગોંડલમાં અત્યારે આપણને ક્રિએટર જડી ગયા છે મોટા. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાકા પદ્દારી વાળા વ્લોગમાં. અત્યારે આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ. વાગવામાં થઈ ગયા છે 7:30. આપણે જવાનું છે અત્યારે મંદિરે. તો મિત્રો ફાઇનલી એક વસ્તુ તમને બતાવું. આપણે થઈ ગયા છે 422 સબસ્ક્રાઈબર અને કાલના વ્યૂમાં આવ્યા છે 57 વ્યૂ. જોઈ લ્યો તમે, સારો સપોર્ટ દેખાડો છો તમે બધા, તે બદલ ધન્યવાદ. અને આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા હો. તો હાલો હવે નાસ્તો વાસ્તો કરી લઈ અને પછી ભાગી સીધા મંદિરે. આને અમારે કોલ સ્ટાર્ટ કરવું પડે, જોઈ લો હે ને, સીધું ભાગવું જ મને લીવર ન મારે ને તોય કોલ સ્ટાર્ટ કરવું પડે. હું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા દુકાને અને જો અમારો શું કહેવાય એને, આ નામ શું પાડવું એ કોમેન્ટ કરી દો તમે. આ તારું ધીરું રાખ, આ બધું મારે કોપીરાઇટ આવી જાય, ખબર નથી પડતી તને. એ કાનુડો સુજાણે મારી પ્રીત, તારી પ્રીત. આ જો નવો ફોન આવી ગયો આપણી દુકાને. કોઈને લેવો હોય તો અમારી કોશિશ ન કરતા, અમારી પાસે નથી કાંઈ. શું કેવું તારું? અમને કોન્ટેક્ટ કરજો એટલે અમે તમને પુગાડી દઈશું જ્યાં લેવાનું હોય છે ત્યાં. અને આપણે આજે શું લેવા જવાનું ભાઈ? અમારે કાંઈક વાત થઈ હતી, ઓલું મેકબુક એર આવે ને, મેકબુક એર એ લેવા જવું હતું. જવાનું છે, ઉપાધિ નો કરતા તમે. બધું આવી જાય. અત્યારે આ ફોન આપણે જિંદાબાદ છે. શું કેવું તમારું? કાંઈ નો ઘટે. સમજો તો એને આમ જો તો એને ગરમી થાય, આમ કુલર પાસે ઊભો રહી ગયો. આમ જો પછાણવું નો વાળવાનું છે. મિત્રો એ કેટલા વાગ્યાનો આવ્યો ખબર? એ આવ્યો છે 8:30 વાગ્યા, 9 વાગે આવ્યો. 8:30 નહીં, 9 વાગ્યાનો આવ્યો છે. વાગવામાંથી 10:30 થઈ ગયા છે. તો હજી અહીં જો નીચે હંજવારી નથી કાઢી એને. શું કારણ છે? ત્યાં હું કાલે બેઠો જ નહોતો. ત્યાં હું બેઠો જ નહોતો. હું આ ટેબલે કામ કરતો હતો. એ તો એવું તો હાલ્યા રાખે, એવું તો હાલ્યા રાખે. મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે ને વાગવામાં થઈ ગયા છે 3:30. અને અત્યારે આપણે હુકાહીને જમી લઈએ હમણાં થોડુંક શાક રોટલી ને એવું. પછી પાછા ભાગશું દુકાને. આપણા ભાઈ ગયા ગોંડલ. અને અત્યારે છે ભૂખ લાગી, હવે ઘરે જઈને જમતા હોઉં તો હું કે ભૂખ લાગી હોય તો મટી જાય ભૂખ. સમજ્યા તમે? ચાલો ફટાફટ જમી લઈ. અને તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો 2 દી પહેલાં આપણો પ્લાન કેન્સલ થયો હતો એ આજે ફાઇનલી આપણો પાછો પ્લાન થઈ ગયો છે જવાનો. આ જો અમારો હાલ હંકેલીને નાખ સાનમુનો. હાલ આમ જવું હોય તો હંકેલીને નાખ. ના જવું જ છે તો એ અમે જઈએ છીએ ને, એ આવશે બીજા પાર્ટમાં. તમને ખબર પડશે અમે ક્યાં જઈએ છીએ ને.
તો તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને અત્યારે આપણે પહેલાં તો જવાનું છે ગોંડલથી પછી આપણે જવાનું છે એ જગ્યાએ. તો તમે બધું જોડાયા રહેજો. અને દાદાએ જો એક ક્લાસ દાદા આમ ફરો જો દાદાએ એક ક્લાસ મસ્ત ટકો કરાવી નાખ્યો ને બા દાંત કાઢે. આ મેળ નહીં આવો, આ મેળ નહીં આવે મારા દાદાને ગમે એ આમ કહી દે આપણા માથે નાખ ને. પણ તું ચાલો આપણે જઈએ જ છીએ, નાખ દઉં. તો હાલો જઈએ હવે નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જાય આપણે ક્યાં જઈએ. આ બી જાય હું એમ જાય તમે બ્લોગમાં હતા. તો મિત્રો અત્યારે આપણી સફર ચાલુ થઈ ગઈ છે અને તમે થોડુંક ગેસ કરી લેજો આપણે ક્યાં જઈએ છીએ ને. પણ હું તમને કહેવાનું નથી કે આપણે ક્યાં જઈએ. તો તમે બધા જોડાઈ રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નેક્સ્ટ પાર્ટમાં તમને ખબર પડી જાય આપણે ક્યાં જવાના જ નહીં. મિત્રો અમે અચાનક જતા હતા તો અચાનકની હવા વહી ગઈ છે ટાયરમાં. અહીંયા આગળ જ પેટ્રોલ પંપ આવે અમારા ગામની બહાર નીકળતા જ પહેલાં પેટ્રોલ પંપેથી હવા બદલાઈ એટલે હું આપણે ગોંડલ પૂગવામાં વાંધો ન આવે. મિત્રો અત્યારે પોપટ થઈ ગયો. પાછળ પેટ્રોલ પંપ ગયો ને ત્યાં અવાજ ઓલું હવાનું હોય ને મશીન, એ મશીન જ બંધ હતું. અત્યારે ડ્રાઈવર ચેન્જ થાય છે. અમારા સેટ પાછળ જાય છે. દફતર તમારા પંપ મૂકી દેમાં હમણાં પડી જાય. ચાલો ફટાફટ આપણે સ્ટ્રેટ ઉપર આવી ગઈ અને હવે જવા દઈ ધીરે ધીરે. પહેલાં તો હવા પુરાવી પડશે. મિત્રો ગોંડલમાં અત્યારે આપણને ક્રિએટર જડી ગયા છે મોટા. આને ઓળખતા હોય જરાક કોમેન્ટ. મારે તો સોડા પીવી, બીજું કઈ નથી લેવું મારે. બ્લુબેરી પીવાની હોય ને. લાઈટ બંધ કરો તો મજા આવે. એવું કરવું છે તો થોડીક કરી દે. હાલો હવે જોઈ લો. હા એની ક્લિપ ઉતારે છે, આપણે લઈ લઈ થોડાક વ્યૂ છાપી લઈ. સમજ્યા તમે?